અમારા બ્લોગમાં તમારું બધાને સ્વાગત છે દોસ્તો. હમણાં વરસાદ જેવું આવ્યું છે દોસ્તો, એટલે એવું બધું થાય. એટલે અત્યારે હું તો છું ગાઈસ, એટલે એવું બધું છે. એટલે દોસ્તો મારે અત્યારે હું તો છું ગાઈસ. તડકી તો છે પણ વરસાદ જેવું છે, કાળું કાળું મંડાઈ ગયું છે દોસ્તો. બધી કોઈ ક્યાં કરું, વરસાદ તો આવશે 100%. એટલે એવું બધું છે ગાઈસ. એટલે વરસાદ આવે એટલે આપણે બધું બકરા પૂછીશું અને એવું બધું કરવું. એટલે એવું બધું છે. એટલે રાધા બેન બંતળ કાપો છો રાધા, અહીંયા હાલો. ગાઈસ હમણાં વરસાદ આવશે, મારે ગામમાં જવાનું છે. પછી નથી છોકરી રાધા બેન આવી જાય ને તો કોમેડી કરવાની, મસ્તી કરવાની મજા આવે. વરસાદ એટલો આવ્યો. મારો બાપો બેઠો છે. એ બાપા મિત્રો, એટલે હાલો મિત્રો, ગુડ એવરીવન. રાધા એમ કહે છે આપણે કાંઈ છે તો બંધ કરી દો. હા હિન્દી નો બ્લોગ જય ભારત જય હિન્દ. બોલ ચાલો તો ના મજાક કરવાની આપણી ટેવ છે. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો બધાને જય મેલડીમાં. અને અમે નાઈ ધોઈને આજ રેડી થઈ ગયા છે અને મારે લાકડા લેવાના હતા, લાકડા લઈ લીધા. હવે ઠામડા ધોવાના છે અને કાલના બ્લોગમાં રહેજો એમ. એટલે અમે કાલે બ્લોગ બનાવવાના છે અને એન્ડ સુધી અમારે બ્લોગ જોજો. અમે જવાના છીએ અમારી માતાજીએ પગે લાગવા, ત્યાં એમ બ્લોગ બનાવશું. અને પછી અમારા બ્લોગને તમે જોજો, લાઈક ને શેર કરવાનું ભૂલશો નહીં. અને હવે આગળ દેવલો કેટલી વાત આલી હતી કઈ ખબર હતી? મને કાંઈ ખબર, હું નીંદરમાં હતો ગાઈસ. નીંદર આવી ગઈ તો આપણું નસલ ભગવાન હા આવી ગયો. હવે આગળ જેવલો જ બોલે ભાઈ, મારે હું જ બોલી દીધી. હા બોલે નકર એમ તારું બે પછી છે ને મિત્ર, આજ તો મારા પાસે દેવલો રહ્યો ને, અમારી હાથ મહેંદી લઈ આવી દે હે. અમારે કાલ માતાજીએ જવાનું છે પગે લાગવા, એટલે મહેંદી નો કોણ તો જોઈ. તું આમાં બ્લોગ ચાલુ કરી, આમ બોલ. હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને? અમારો બ્લોગ તમને બધાને સ્વાગત. પછી મહેંદી નો કોણ લાવી દે, પછી હું મહેંદી મૂકીશ, તમને બતાવીશ કેવી મહેંદી મૂકીશ. જો દાઢો દોરી નાખશે, ગા દોરી નાખશે. ના મને એવું નથી આવડતું. મને તો આવડા ગોળ લાડવા મૂકી હમણાં લાડવા મૂકી છો તો એવું કીધું તને લાડવા મારી છે. લાડવા ગોળ આવડે, બીજી મને મહેંદી નથી આવડતી. હાદી આવડે, નકર આમ લહી કરી નાખું. મેને કોઈ દી મહેંદી મૂકતા નથી આવડતું. તને લાડવેથી મારું મારી હાથ ઓલી આઈ કરવાની. કેમ લાડવાનું મારવાના? કેમ લાડવા પેલા બનાવવાના, એ બનાવીને પછી તારી મજાક કરવાની, પછી એક તારે મુંડા મૂકવાનું, એટલે પછી તું મરી જા. નહીં અરે કઈ થઈ લાડુ લાગી જાય એને પોસો આવે. હેપી બર્થડે ટુ યુ રે, હેપી બર્થડે ટુ યુ રે, હેપી બર્થડે દેવલાનો, હેપી બર્થડે. મને અહીંયા આંગવાન લાવી દે હો દેવલા. ના આપણને મળે જ નહીં, હું લાવી છે નહીં. તો આપણે ઈ વ્યવહાર કરતેલા નહીં ને, 300 વર્ષ પહેલા ભૂલી ગયો એ વસ્તુ.
કેટલે રીત મહેંદી ને બેંદી મહેંદી આવી જાય, કોણ આવી જાય એટલે ખાવાનો કોણ નહીં હો, ઓલું લગાડવાનો હતો ઈ કોણ આવી જશે, મહેંદી આવી જશે. કાલ તો હું કેવી અસલ મજાની તૈયાર થઈશ, અસલ મજાની. હું બલાડો જેવો થઈ. સોરી માડા થાય. હું તો અસલ મજાની થાય. પછી અમારા માતાજી જવાનું મન બહુ રખ હોય. હા, અમારા માતાજી જવાનું મન બહુ રખ હોય. પછી ગાય અમારે માસી પછી નાગણે અમે નારિયેળનું તોરણ બાંધવાના સેવી. પછી આપણે ક્યાં જવાનું છે? દીવા વાંચી. પછી ક્યાં જવાનું છે? એ બધું તમને બ્લોગમાં બતાવીશ. હું દીવા અહીંથી ઘેરથી લઈ લેવાની છે. એમ નહીં, અગરબત્તી વાળી. પછી નાગણે લીમડો છે ને, ઈ લીમડે હું ખુશ. એવો બધો ઠેરું. અમર જો આપણે માસી ના જવાનું છે ને, આપણે કઈ માસી? મારી માસી છે ને ગોંડલની ઓલ બાજુ રહી છે. એનું નામ? એની નામ તો સોનલ માસી. અને કાંતુમાં હોત છે. આ તો સારું કાંતુમાં એના ઘરે અમે જઈશું. આપણે જઈશું પછી ના યુટ્યુબ ચાલુ કરીશું. યુટ્યુબ બધા ના એક આવડી છોકરી છે, એક આવડી છે, એક આવડે છે. ત્રણ જોડીઓ છે. યાની હારે એમ બહુ ખૂબ રમશું. મસ્તી મોજ કરશું, ખૂબ રમશું. પછી બોલ તો બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને લાઈક ફોલો શેર જરૂર કરજો. અને હવે હું ઠામડા ધોવા જાઉં છું. મારે મહેંદી મૂકવાનો ઉતાવળ છે. કાલ અમારે માતાજી જવાનું છે. મને બહુ અરગ છે, બહુ અરગ છે. વાત નહીં આવો. અને હું ખાવાનું લેતી જઈશ, ખબર છે? ઓલી ભેળ લેતી જાય. પછી બહુ ખાઈ. દેવલો તો ખોટીને આમ હોઈ ગયો. બ્લોગમાં બોલતો નથી, નકરો ફોનમાં આખો દી જો કરવું. હા જોવું ને, હા ઢીકણું જોવું ને, પૂછડું જોવું ને, નકરું જોવું. આ બ્લોગ ચાલુ છે એમાં વાત ગાના ભાગવાનું દોડવું હોય તો બ્લોગ ચાલુ બંધ કે દો. પણ તું નકરો કાઈ બોલતો નથી. હાલો યુટ્યુબ ફેમિલી, અમે ગયા તા ઓકળામાં. પછી ઓકળામાં જઈને બધું ખેતર કર્યું. પછી કો ખેતર કરી, પછી રોજડા આયા ખેતરમાં. પછી ઝટકો શોટ મૂક્યો અહીંયા. પછી રોજડા રેમ થયું દેવલાન ખેતરમાં નો જવા. ખોટું બોલે. અને દોસ્તો અમે ઉનાળાના ઢેફા ભાંગવા ગયા તા. ખોટું બોલે. આ દોસ્તો અમે વોટર પાર્ક માં ગયા તા દોસ્તો. અમે નાવા ખાઈ. અને દોસ્તો અમે બસ પોકળાનો જન્મ દિવસ કર્યો. બસ ખોટું બોલે. રોદડાને કેવો ઝટકો મૂકવા જો. અમાર લાઈટ જ નથી. હું ઝટકો મૂકે. ગાય અમે 500 પાવર ની બેટરી લાવી તો એ બેટરીમાં ખાલી અમારે એક પંખો ફરે ને એક બે ફોન ચાર્જિંગ માં થાય અને એક લાઈટ નો ગલ્લો. અમાર લાઈટ જ નથી. આનું બધું ખોટું. આય ગજઈમાં આયા બોલ એ આવ વિલુલી અને આખો દે નકરો ફોનમાં આમ જોવે. આમ જોવે ફોનમાં નકરો. આયા બોલતા આવે. ડેગે કેવું કરે ઓલી કાળ છોકરું. નકરો ફોનમાં નકરો લે જોઈ કરે. અમાર જો હડિયન માળો પણ રહ્યો. કેવું થયું તમને વાત કરું? વાવાઝોડું ફૂલ આવ્યું. પછી કે પવન આવ્યો. એડિયાના 4 ઈંડા ઉષા થયા ને હેઠા. પછી અડિયો હતો ને અમાર પીપર માથે માળો કર્યો હતો ને તે અડિયો બિચારો તો બધાને રામ રામ સીતારામ અને બધાને જય શ્રી કૃષ્ણ અમારા તરફથી. અને કાલના બ્લોગમાં જોઈજો ને કાલ બ્લોગ બનાવશું. બીજું મને આગળ બોલતા નથી આવડતું હવે ફેમિલી, તો બોલી ચાલ્યું માફ કરજો. દીવ કીજો આ મુદ્રનો બ્લોગ જે પર છે.